એક જ દી એલા એ આ વીરુમાં છોકરાઓ માટે આપવા રાખ્યા છે, છોકરાઓના છોકરાઓ માટે આપવા રાખ્યા છે, કોઈ બીજા માટે આપવા રાખ્યા છે. એના આપવા કેટલા થયા છે એ તો નોંધ આપણે ક્યારેય લેતા નથી ને આજે બસ એક દીમાં તંગ થઈ ગયા, એક જ દિવસમાં. પણ બહુ સાચી વાત છે, જગતમાં હમણાં અહીંયા મેઘ શિવા બાપાએ એની વાણીમાં અનુભવમાં એમ કીધું કે તને 9 મહિના ઉદરમાં રાખ્યો. હે ભાઈ, 9 મહિના ઉદરમાં રાખ્યો છતાં તે જાણ્યો નહીં તત્વ ગુણ તે 1,84,000 છૂટી હવે તો કૃષ્ણ કૃષ્ણ કે તું મૂળ વચન મારે, તું હરિભજન મારે તો આવશે સુકૃત જન્મ આગે. મૂળ વચનની વાત મેઘ જેવા બાપાએ કીધી છે કે મૂળ વચન એટલે આજે માનો પ્રસંગ હું લઈશ. પુરુષોત્તમ બાપાએ પણ આ એમ કીધું કે માતા પિતાના રજક બીજકથી તમને આ નાવ મળ્યું છે શરીર રૂપી. આ શરીરને કોઈ મૂળ વિનાનું ઝાડવું કીધું, કોઈએ પાણીનો પરપોટો કીધો, કોઈએ આને સરખો કીધો. રવિ સાહેબ કે આને નૂરતે સુરતે નિરખવાના ઘડનારાને કોઈ પરખવા કોણે બનાવ્યો? આ પવન સરખો આવે જાવે બોલે અને બોલાવે, જ્યાં જોવ ત્યાં સરખો. દેવળ દેવળમાં કરે હુંકારા, દેવળ દેવળમાં જેનું નામ લીએ ઈ જ બોલે. મનસુખ તો કે હા બોલો. દેવળ દેવળમાં કરે હુંકારા અને પરખ થઈને કોઈ પરખવા કોણે બનાવ્યો? પવન સરખો. મેઘ શિવા બાપા તો એમ કે ભાઈ આ તો કાચો ધાગો છે, આ કાચો ધાગો છે, તન તારો એક દી તૂટી જવાનો, જેમ કાચો ધાગો માટે આ સમયમાં વહેલા જાગો. જાગવું એટલે સમજવું. નિંદરમાંથી જાગવાની વાત સંતોએ નથી કરી, પણ સમજણ રૂપી જેનામાં જાગૃતતા આવી જાય અને એ જાગવાની વાત સંતવાણીમાં દરેક સંતોએ આપણે માર્ગદર્શનના રૂપમાં આપેલી છે. સંતોએ કીધેલું છે કે જાગવું એટલે સમજવું. સમજ્યા સોય નર જગ જીત્યા એટલે સમજીને આ જગતની માલિપા જીવન જીવવા જેવું છે. બહુ અમૂલ્ય જીવન મળ્યું છે. તો ઊંઘમાં એને ઊંધું આ નાવ છે ને, ઊંઘમાં ઊંઘ કહેતા અજ્ઞાન, ઊંઘ કહેતા અભિમાન. અને ઊંધું ક્યાંય વાળીશમાં ભાઈ. પુરુષોત્તમ કહે સદગુરુના ચરણમાં આવ્યો અવસર એને એડે ગુમાવીશમાં. તો મને હમણાં 2-3 જણા કીધું તમે દાઢી કા કરી નાખી. બીજું કઈ પૂછ્યું ને કેમ છો ને શું આવડે, મને કે દાઢી કા કરી નાખી. ભાવ આવ્યો અને વાત એ હાથ જો ભાઈ એક વાત કરી દઉં છું. હમણાં અમે જય હરિયા પીર યાત્રા સંઘ, જય હરિયા પીર યાત્રા સંઘ જયંતભાઈ ચાંદપા ચોરવાડ હુસેનાબાદ અને મનસુખભાઈ બેઠા છે વાડા, એ બેની આગેવાનીમાં
40 માણસોની એક જય હરિયાપીર યાત્રા સંઘ એટલે હરિયાપીરનો પ્રચાર કરવા માટે ગયા હતા. દક્ષિણ ભારતની માલિપા અને ઠેઠ કન્યાકુમારી સુધી રામેશ્વર ઊંટી દરેક જગ્યાએ 7 તો અમે જ્યોતિર્લિંગના દર્શન કર્યા. એમાં મારે માટે 12 જ્યોતિર્લિંગ પૂરા થયા. એટલે મને એમ થયું કે હવે 12 જ્યોતિર્લિંગ પૂરા થઈ ગયા એટલે અહીંયા રામેશ્વર જેવું ધામ મળ્યું હોય, પ્રયાગ જેને કહેવામાં આવે. સર્વની સંમતિ મેં લીધી, ઘરવાળાઓની સંમતિ લીધી, બધાની સંમતિ લીધી, મારા ગુરુજનોની સંમતિ લીધી, સાધુજનોની સંમતિ લીધી. એક વજન છે આ ક્યારનો. તો પ્રયાગરાજ જેને કહેવામાં આવે અને પહેલું જ્યોતિર્લિંગ આપણા સૌરાષ્ટ્રની માલિપા સોમનાથ ફર્સ્ટ નંબરનું પહેલું. બીજા નંબરનું જ્યોતિર્લિંગ એ રામેશ્વર કહેવાય. એટલે મારે માટે એમ હતું કે આ રામેશ્વર જેવું ધામ છે અને બે દીકરા અને બે દીકરાની વહુ મારી હારે હોય. એટલે મેં મોટા દીકરાને જયંતિભાઈને મોટો દીકરો કીધો ને મનસુખને નાનો દીકરો બનાવ્યો. ત્યાં બેઠો છે. તમે મારા 2 દીકરા છે, 2 દીકરાની ઘરવાળીઓ છે આજે અહીંયા. અને મારું ઘર તો સાચું આ ગદગંગા છે ને એ જ છે મારું ઘર સાચું. ગદગંગા આજે મને 52 વર્ષથી સાંભળે છે. કેટલા 52 વર્ષથી એકને એક ભજન સાંભળ્યા રમતું ખેલો ને સુંઢાળા રમતું છેલ્લે હે કાનુડા મેઘો વાલણ તેડી છતાંય સાંભળે છે. એટલે મને હાચ્યો કહેવાય. એટલે એમાં એક એવો યોગ હશે. એટલે મનસુખભાઈને અને જયંતિભાઈને મેં વાત કરી, ત્યાં વાત કરી કે મારી ઈચ્છા એવી છે કે આજે આવો પ્રયાગ મને મળ્યો છે તો 2 માણા તમે ને 2 માણા મનસુખભાઈને કહો મારી હારે આવો. અને અમારા યાત્રિકોને અમારી હારે જે હતા એને કોઈને ખબર નહોતી. અને આ 4 જણાને હું ઘાટ ઉપર લઈ ગયો ને જે મારી રીતે જે કાલી ગલી ભાષામાં. અને મિત્રો અમે જ્યાં જ્યાં યાત્રા કરવા ગયા ત્યાં ગદગંગાવતી હરિયાપીર ના પાટોત્સવની માલિપા જે કોઈ આવતા હોય એના વતી મેં જ્યાં ભજન ગાવ્યા છે અને મારા ભજન કોઈ સાંભળ્યા છે એના વતી અમે દર્શન કર્યા અને અમે સ્નાન કર્યું. છેલ્લે મેં પછી મનસુખભાઈને જયંતિભાઈને કીધું કે મારી ઈચ્છા છે કે અહીંયા મારે આ જે કંઈ છે એ પ્રયાગરાજને અર્પણ કરી દેવું છે. આમ તો ઘરની વાડી છે, પાણી ખાતર ને પછી કરીશું તો એ તો પાછું એવું થઈ જાય. ઘરની વાડી છે, પાણી સારી રીતે પાશું, ખાતર કોકોરી ક્યાંકથી લઈ આવીશું. પણ જે ગદગંગાની માલિપા જે મેં મજા કરી છે અને વજન એમ કીધું કે વજન તો કઈ હતો નહીં પણ મારી રીતે મેં વજન બનાવી અને પ્રયાગરાજને મેં અર્પણ કરી દીધું. એટલે હું આ દાંડી કોઈ માનતા નથી, કોઈ બીજું કંઈ નહોતું, આમ તેમ જેમ કંઈ એવી રીતે નહોતું. પણ એક પરંપરાને માન આપીને હરિયાપીરના નામથી એક હરિયાપીરનો પ્રચાર એ સિવાય કાંઈ નહીં. મિત્રો હું યાત્રા કરીને સીધો હું મારી ઘરે નથી ગયો. એક વાયક લઈને ગયો હતો જુનાગઢમાં. વાયક પહેલા લેવાઈ ગયું હતું. પછી મેં જયંતિભાઈને મનસુખભાઈને કીધું આવું એક શરત હતી પણ 9 તારીખે હું છૂટો પડી જઈશ. જુનાગઢ વાયક છે એ કઈ વાતો નહીં. અને 8 તારીખના ગોવા અમે પહોંચ્યા. 9 તારીખને એ લોકોને મુંબઈને અને આપણે પાવાગઢ સીધું ઘરે 2 દિવસનો ગાળો હતો. અને હું જુદો પડી ગયો ને સીધો હું આવ્યો. જેની ઘરે કાર્યક્રમ હતો વાત કરી દઉં છું, વાણિયાભાઈ પ્રદીપ વાણિયા, જેને ભજનની ચોપડી લખીશ સતની વેલણીએ. પ્રદીપભાઈ વાણિયા એટલે લેખક, સાધુ સંતોની હારે. અને મને મહિનાથી પહેલા એની વાયક આપ્યો ને આ લોકોને મેં કીધું કે હું વાયક છે એટલે કદાચ હું નીકળી જાય કઈ વાંધો નહીં. 8 તારીખ મને પ્રદીપભાઈ વાણિયા ફોન કરે છે, ગરીબ બાપા ક્યાં છો, ક્યાં પૂગ્યા? અને ખબર હતી યાત્રામાં ગયા, હું ગોવા પૂગ્યો. તો એ માણસ વિના સંકોચે વાત કરી 2000 કિલોમીટર છે, કાલે ન પૂગે જુનાગઢ.
હરિબાપા એક કામ કરજો, લક્ષ્મણભાઈને અથવા તો દેવાભાઈને મોકલજો, એ ભજન ગાશે તો એમને હાલશે, પણ તમારી યાત્રા તમે પૂરી કરશો. લક્ષ્મણભાઈ પણ આવશે અને હું પણ આવીશ. કદાચ ને લક્ષ્મણભાઈ મોડો આવશે પણ હું વહેલો આવી જઈશ. તો એ માણસને કેવું થયું છે? નહીં કે તમે તમારી યાત્રા અધૂરી ન રાખો, પૂરી કરો. પછી હું ગયો, મનસુખભાઈને વાત કરી, ગોવાથી ફ્લાઇટ રાજકોટ ને રાજકોટથી જુનાગઢ પહોંચી ગયો 5 વાગે તો હું. અને એ વાણિયાભાઈ એક વાત કરી કે હરિબાપા યાત્રા કરીને એને ઘેર નથી ગયા, સીધા આપણી ત્યાં પ્રસાદીમાં આવ્યા છે. મેં ઉલ્લેખ કર્યો હતો કે મારું ઘર છે ને એ તમે છે, આ ગંગા છે ને એ જ મારું સાચું ઘર છે, ઓલું ઘર તો ખાલી કેવા પૂરતું છે. કારણ કે આ ગૈતવે મને હાંક્યો છે, આ ગૈતવે મને સાંભળ્યો છે, ગૈતવે મને માયલો છે. એટલે આજે માનો પ્રસંગ છે, વીરુ માનો. હું અપવા રહ્યો હતો, કહી દઉં એ ભાઈ હું અપવા રહ્યો. હા, કોઈ ભાવ પૂછ્યો નથી એમ નહીં, અપવાર્યો એટલે અપવારી એટલે ખાવાનું ન હોય, દૂધ હાલે, ચા હાલે, પણ કોઈ ચા અહીંયા આવ્યું એમ એટલે બધાને ચા આપો, મારે નથી પીવું, અહીં ચા પાણી ચાલુ રાખજો. મારે આજે માનો જ પ્રસંગ કરું, વીરુમાં એટલે કાંઈ ઘટે નહીં. કેવું જીવન જીવી જાય મિત્રો, માથી વિશેષ અને મા બાપથી વિશેષ આ દુનિયામાં કાંઈ નથી. જેને મા બાપના આશીર્વાદ નથી મેળવ્યા ગમે ત્યાં જાય, પણ જેની મા બાપના આશીર્વાદ મેળવી લીધા હોય એને પછી કાંઈ કરવા પડતું રહેતું નથી. મેં સાંભળ્યું છે કે વીરુમાં અહીંયા, અને છેલ્લે મને હમણાં વાત મળી, હેમેન્દ્રભાઈ મને વાત કરી કે ગમે ત્યારે અમે આવીએ ત્યારે અમે વીરુમાને મળ્યા સિવાય ન જઈએ. અને છેલ્લા સુધી એની જે યાદ શક્તિ ઓળખી જવું. અમારી ભાષામાં અમે ઘણી વખત કહેતા હોય, ઓશો રજનીશભાઈ કીધું છે, આ જગત માણસને જીવવા હેખે નથી દેતું. આ જગત માણસને હેખે જીવવા નથી દેતું, પણ હેખે મરવા પણ નથી દેતું. કઈ રીતે? બરાબર એની તૈયારી કરી લીધી હોય, એને કેળો હાંધી લીધો હોય, અને ત્યાં કોઈ આવે કે માં અથવા બાપા મને ઓળખો, પેલા એ કેટલા વર્ષથી. એક વાત છે, ઓશોએ કીધું છે, મેં અહીંયા વાત સાંભળી કે કેટલા વાગ્યાથી પાણી બધા આપતા હતા, પેલા એ જોતા ખરા, સહન કેટલું કર્યું કહેવાય. બધાએ કે પાણી ઘડીએ ઘડીએ બધાએ પાણી આપ્યું, બધાએ પાણી આપ્યું. કેવડી તાકાત કહેવાય, કેવડી એની તાકાત હશે. એ પ્રોગ્રામ તમારો કેટલો કલાક આવેલો હોય કે 2 કલાક આવેલો હોય, વીરુમાં જાણે, મને ખબર, પણ છતાં કેવડી તાકાત એની કહેવાય. ઈ માના ભજનમાં આપણે આજે આવ્યા છીએ. એટલે પોરબંદરનો પુરુષોત્તમ કહે છે, જગતમાં જન્મ દેનારી રે જનેતાને તો લે કોઈ જનેતાને તો લે એ કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે. એ જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તો લે કોઈ ના. જન્મ દેનારી રે મારી
જને તને તો લે કોઈ ના રામ ને રાજ તજાવે આયવની એ જોય પરમાં હે રામ ને રાજ તજાવે 5 વર્ષના બાળ ધ્રુવને 5 વર્ષના બાળક ધ્રુવને અઘોર તપસ્યા કરાવે જગતમાં જન્મ દેનારી રે જને તને તો લે કોઈ ના જગતમાં જન્મ દેનારી રે માને તો લે કોઈ ના होटल के ए रोजमा मागणे दिल मोकलावे ए होटल के ए रोजमा मागणे दिल मोकलावे મારી જનેતા એ મજૂરી કરી મને ખોડે બેહીને ખવડાવે જન્મ દેનારી રે જનેતાને તો લે કોઈ ના એ જગતમાં જન્મ દેનારી રે જને તને તો લે કોઈ ના મોટર બસ કે એ વિમાનમાં પ્રથમ પૈસા પડાવે મોટર બસ કે એ વિમાનમાં
પ્રથમ પૈસા પડાવે મારી જનેતા કેડે બિહારી સારી સૃષ્ટિની સફર કરાવે જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તોલે કોઈ ના જનેતાને તોલે કોઈ ના આવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે જનેતાને તોલે કોઈ ના ખાલી કરાવે ગાંડી ગેલીમાં ગાંડી ગેલીમાં એના મુખે મધુરા ગીત સંભળાવે જગતમાં જન્મ દેનારી રે જનેતાને તોલે કોઈ ના એ જગતમાં જન્મ દેનારી રે જનેતાને તોલે કોઈ ના જન્મ દેનારી એ બીજી ધરતી કહાવે એક માતા એ જન્મ દેનારી અને બીજી ધરતી કહાવે પુરુષોત્તમ કહે અંતે તો એની મીઠી ગોદમાં સંભાવે જગતમાં જન્મ દેનારી રે જનેતાને તોલે કોઈ ના જનેતાને તોલે કોઈ ના આવે
જગતમાં જન્મ દેનારી રે જને તને તોલે કોઈ ના, જને તને તોલે કોઈ ના, જને તને તોલે કોઈ ના. જનની જણી તો ભગત જણી એ જનની તું જણી તો ભગત જણી હને કા દાતાર ને કાજુ પણ નહીં હેરે દેવાંગણી એ તારું મોત જનની બિચારી હું કરે જનની બિચારી આમાં હું કરે જેને પથરો પડ્યો પે પણ એક પથ્થર ગંગા ઘાટમાં એ ઓલા બીજા પથરાય નહીં. हर उनका धारण निवारण करेगा न था माकू दिया तुझ माकू खबर है खुदा को जो सबर धरेगा. तेरा गुण सीने मिटे दिल को गिना जिन पेट दिना यहाँ पे भरेगा ए मुरादम कहे मुँह कंदर की अंदर तीनों टाक माया न टाया टनेगा ए तीन टाक माया न टाया કામણ મને કોઈ કરીને વૈરા ગણ યાદ કરી
ખામણ મને કરીને વૈરાગણ યાદ કરીને જોગ મને કરી જીવન કે મેલીને મત જાવ માવજી તમે મારા બાળપણના છો બેલી એ જીવન કે મેલી મત જાવ માવજી એ તમે મારા બાળપણના છો બેલી તમ વિના આજ હું એકલી વર્ષે મારે આંસુડાની એ તમ વિના આજ હું એકલી એકલી તમ વિના આજ હું એકલી એ વર્ષે મારે આંસુડાની જગમાં જાગ્યા અને નરમાંથી થઈ ગયા ના દાસી નામને દીપાવ્યું ખામણ મને કરીને વૈરાગણ યાદ કરીને જોગણ મને જીવન કે મોહન જીવન કે ભગવાન રંગાવું લુગડા અને લઈ લવું વૈરા ગણ જેવો વેશ
પછી હરીને હું હાલું ગોતતી જીવન કે ભરું દેશી અને વિદેશ એ હરીને હવે હાલું હું ગોતતી જીવન કે ભરું દેશ ને વિદેશ આત્માનો કીધોઈ કા એ પછી ભૂલી દેહનું ભાન એ ત્યારે દાસી જ કહેવાનો દાફડા અને ભીમ પ્રતિજ્ઞામાં પણ દાફડા હિરઈ દીવો એ તો જીવન પંડે જતું મને કરીને વૈરાગણ યાદ કરીને જોગણ એ જીવન કે મોહનજી પધારો મંદિરે કારણ કે હવે તમ વિના નો રેવા એ મોહનજી જીવન કે મોહનજી પધારો મંદિરે એ તમ વિના વે નો રેવા સુખ દુઃખ ની કરીએ વાતડિયું જીવન કે તો તનમાં ટાઢક થાય એ સુખ દુઃખ ની
કરી લે વાતડિયું વાતડિયું જીવન કે ત્યારે તન માટા હતી જાય અને આ ઘોઘાવદર જેનો ઘાટ નહીં એમાં મોરલા હવે કરે મલા કામણ મને કરીને વૈરાગણ કોઈ કરીને જોગણ મને કરી એક બાજુ દિવ્યેશ બીજું બાજુ વિજય મારા તબલાની માલિપા જે સાથ મને આપી રહ્યા છે. આપણા સમાજનું એક ઘરેણું કહેવાય. આ ઘરેણા છે અને હાચવીને રાખવાના છે. ઘરેણાને ખરેખર હાચવીને રહેશે. બગહરાનો માલ હોય એની તો કઈ ઉપાધિ ન થાય, પણ જે ઘરેણા છે મિત્રો, તમે ગમે એટલા તોલાનો હાર લીધો હોય, ચેન કે કોઈ પણ વસ્તુ લીધી હોય ને સોનીની દુકાનેથી કદાચ ને એનું બિલ આપી દીધા પછી અને ઘરે આવ્યા પછી કદાચ રસ્તામાં ગુમ થાય અને પછી તમે સોની પાસે જાઓ, સોની પછી તમને ઉધડા લે કે ન લે? કારણ કે એ જવાબદારી તમારી છે. અને ઘરેણા ને હાચવીને રાખવા જોઈએ. એટલે આપણે આજે આપણી સમાજના એ ભાઈ આ ઘરેણા કહેવાય. અમારે પ્રભુદાસ બાપુ આજ વર્ષોથી આપણી ત્યાં અમદાવાદે આવ્યા હતા. મૂળજી બાપાએ તેડાવ્યા હતા. હવે તમે કીધી તેડાવીશું ને એ હું વાટ જોઉં છું. મૂળજી બાપાએ તેડાવ્યા હતા અમને. ખરેખર મૂળજી બાપાએ બંધ કરી વાત. કિરીટ વૈજ્ઞાનિકનો વિદ્યાર્થી. કિરીટ વૈજ્ઞાનિક એટલે નાસા, ને નાસામાં હોય ને એ કોઈને માને નહીં. વાત થઈ જાય પૂરી. નાસાનો વિદ્યાર્થી, અને કે ખરેખર નાસાનો વિદ્યાર્થી, જો વિદ્યાર્થી નાસાનો અભ્યાસ કરતો હોય ને કોઈને માને તો એ નાસાનો વિદ્યાર્થી ન કહેવાય. કારણ કે વાત એવી છે. અને એનું ઇન્ટરવ્યુ આવ્યું હતું. એટલે હેમેન્દ્રભાઈના બાપાને કહીશ, બાપા આપણે કિરીટનું ઇન્ટરવ્યુ છે, ક્યાં હતા? પૂના. શેનું ઇન્ટરવ્યુ છે? કદાચ પાસ થઈ જાય જો તો નાસા વૈજ્ઞાનિક
જેને કહેવામાં આવે. સારું કહેવાય. વાત સાંભળવા જેવી છે, નોંધ લેવા જેવી વાત છે, એટલે હું છું. અને વાત એટલી કહી દીધી, પણ હેમંદ્રભાઈ એટલે મૂળજી બાપાનો દીકરો, પણ કિરીટ એટલે દીકરો નહીં, દીકરાનો દીકરો એટલે વ્યાજ. દીકરાનો દીકરો એટલે વ્યાજ. જેને હશે ને એને ખબર હશે આ બધી બાબતમાં. ઈ મનોમન એમ નક્કી કરી લેતો હોય કે હે હરિયા પીર ઘુમલી વાળા, મારું વ્યાજ છે. અને જો પાસ થઈ જાય ઇન્ટરિયામાં તો હું તારા નામને નાળિયેર વધારે અને કદાચ ને પાઠ ભરીશ, એવું એને કાલી ઘેલી ભાષામાં પોતાની રીતે નક્કી કર્યું. પણ કિરીટના એવા લક્ષણ હતા. કિરીટની માં એટલે માતાજી ઉપાસક. આપણે બધા માતાજી ઉપાસક છે, બધા જે કઈ છે માનતા હતા પેલા બધે. હમણાં કદાચ ને થોડોક ફેરફાર થયો, એટલે જે કઈ કે ડુંગરાવાળા કરતા ઉમરાવાળી હારી, ઉમરાવાળી માની કદર કરે, પણ ઉમરાવાળીને ક્યાં કોઈ ઓળખે છે. એટલે ઘણા એમ કહેતા હોય, સાહિત્યકારો પણ અમારે કહેતા હોય કે ભાઈ ડુંગરાવાળી અમારે કરતા ઉમરાવાળી માને ધ્યાનમાં રાખો. ટૂંકમાં એક વાત કરી દઉં છું પછી. અને એને મનોમન મૂળજી બાપાએ હે ઘુમલી વાળા હરિયા પીર, હે રણુજાના રામા પીર, મારો વ્યાજ છે આ. ઈ જો કદાચ ને એની ઈચ્છા આજે કઈ ભાઈ વાત કરે છે એમાં પાસ થઈ જાય તો હું તારા નામનો એક નાળિયેર વધારે અને અહીંયા રામાપીનો પાઠ કરે. પણ મેં એવું સાંભળ્યું છે કે જ્યારે એ મૂળજી બાપા અગરબત્તી કરતા હોય, ધ્યાન કરતા તો કિરીટ હતો ને એ અગરબત્તી ઓળવી નાખતો હતો, બરોબર મૂકી આવતો. એમની માં દીવો ભરતો હતો નોરતામાં. એમની માં દીવો ભરે તો એ ફૂંક મારીને વધરાવી નાખતો હતો. માતા માયકું મીજીને આમ ઊભી હોય, માતા પ્રાણે જોઈતા તો દીવો ઓલું જ આવી ગયો હોય. એટલે ટૂંકમાં એનો વિષય હતો. પછી એમ કરતા 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 મિત્રો આજે એમાંથી ઇટરીમાં પાસ થઈ ગયો છે. અને ભાઈ હેમંદ્રભાઈ બાપુજીને વાત કરી કે બાપા આપણો કિરીટ એમાં પસાર થઈ ગયો, પાસ થઈ ગયો. વાત કે વાંધો નહીં. એ 6 મહિનાનું એનું ઇન્ટરવ્યૂ હોય કે જે કંઈ 6 મહિનાની ટ્રેનિંગ હોય, ચાલુ પગારે ટ્રેનિંગ, અને પગારે મોટો હોય, ઝીણકોનો હોય. પછી ટૂંકમાં 6 મહિના પછી આવતો હોય ઘેરે, અને મૂળજી બાપા બીતા બીતા બીતા, કિરીટ મારે એક વાત તને કરવી છે ભાઈ. તું જયારે ઇન્ટરવ્યુમાં ગયો ને એટલે મેં એક માન્યતા રાખી, બોલો ને દાદા. એમાં હું મારી બેંકમાં બેલેન્સ કેટલું થઈ ગયું કે તારો એક પૈસો નથી જોતો. આપણી ખાનદાની, આપણા વડવાઓની ખાનદાની, તારો એક પૈસો નથી જોતો. પણ મારે તને એમ કહેવાનું છે કે હું કહું નહીં ત્યારે ભેગે લાગવું પડે ને ત્યારે ઝૂકવું પડે. કારણ કે તું કોઈને આ રીતે અરે દાદા તમે ગયો હું ન ઝૂકું, તમે ગયો હું ન પાઈ લાગુ. એમ કરતા 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 એ દાડો દીકરોના હેમંદ્રભાઈ મને ફોન કરે છે ને ઘુમલી આવે છે. નાળિયેર વધાર્યું જે કઈ ને ચદર હાથે બીજું ત્રીજું. એ મૂળજી બાપાએ મને ન્યા વાત કરી કે હરિભાઈ મારી માન્યતા છે છેલ્લી આ કરતો જાઉં, અને તમારે ભજનમાં આવવાનું છે. અમારે છે ને અહીંથી 4 વ્હીલ લઈને આવવાનું. કોઈ જાતની તમારે શંકા કરવાની, પૈસા બાબત જે કંઈ તમને ખુશી કરી શકે. અમારે શું તમે કયો ને આવવાનું છે ને. અમે ગયા, એમના મોટાભાઈ વિનુભાઈ, આ 2 ભાઈઓ મારે હારે વર્ષોથી કમ્પ્લીટ સ્ટેજ સંભાળે છે. ભજન કર્યા. ઓલું કિરીટ પગે લાગવા ગયું ને ટીલું મેં જોયું. પાછું અહીં આવીને બેઠો જાંજો કરવા. મને વિચાર થાય કે નાસાનો વિદ્યાર્થી આમ કેમ, મને એમ થાય થોડું અંદરથી. પછી એમ કરતા કરતા સવાર થયું, મારી રીતે પૂછવામાં આવ્યું, કિરીટ એક વાત કરું તો બોલો ને બાપા. હું કહું તું યાર નાસાનો વિદ્યાર્થી ને આમાં માનસ આ બધું આ પગે લાગવાનું માતાજી બીજું ત્રીજું કે નતો માનતો નતો, પણ હવે માનતો થઈ ગયો. તો એ કઈ રીતે? એટલે એની એક વાત મને કરી હતી. હું ઘણાને વાત કરું છું. હરિબાબા અમારે રાષ્ટ્રપતિ નું તેડું આવે
રાષ્ટ્રપતિ અમને બોલાવે એટલે ઈ સાચું ઇન્ટરવ્યુ પછી અમારું ત્યાં હોય. એટલે અબ્દુલ કલામ એ વખતે રાષ્ટ્રપતિ મને બોલાવવામાં આવ્યો, હું ગયો દિલ્હી. રાષ્ટ્રપતિ ભવનની અંદર પ્રવેશ કર્યો. એ સમયની આ પ્યુન બેઠો હોય છે, એની મને માહિતી આપી કે ભાઈ અહીંયા બે લાઇટ છે, એક બ્લુ છે, એક નીલી છે ને એક લાલ છે. ગ્રીન થાય એટલે તારે અંદર ઉઈ જાઉં, ત્યાં સુધી બેસવો બાકડે. 5-10 મિનિટ પછી એ લાઇટ કે થઈ, ઓલા પ્યુને કીધું કે હવે તમે જઈ શકો. તો અબ્દુલ કલામ સાહેબ ભારતનો રાષ્ટ્રપતિ એ ખુરશી પર બેઠો હોય છે. આની એની ભાષામાં સલામ કરી, ઇંગ્લિશમાં બોલ્યા છે કે આ તે બીજું ત્રીજું. અબ્દુલ કલામ એને એમ કહે છે કે તમે મને પૂછો ઇંગ્લિશમાં કે મારે 10 મિનિટ તમારી રાહ જોવી પડે એનું કારણ શું? પૂછાય, રાષ્ટ્રપતિને પૂછાય કે તમે શું મારી કેમ? એટલે કિરીટ કે મને પરસેવો વળી ગયો, કદાચ ને હું પૂછું મને રિજેક્ટ કરશે. બીજી વાર કે તમારે પૂછવું પડશે. તો એ કે મને વિચાર છે કે સર આપણે ન પૂછી શકાય. તો નહીં, તમારે પૂછવું પડે. એટલે કે મેં પૂછ્યું પછી કે તો એની મને જે જવાબ આપ્યો છે, કોણ એ? જેને 5 મિસાઇલ બનાવીશ, આ દેશનો રાષ્ટ્રપતિ. જેની 5 મિસાઇલ, 5 તત્વો ઉપર જેને 5 મિસાઇલ બનાવી, આવો વૈજ્ઞાનિક. અને એની પછી જવાબ આપ્યો કે ભાઈ તું 10 મિનિટ તારે બેસવાનું કારણ શું? કે હું એ વખતે મારી નમાજ પઢતો, મારી બંદગી કરતો, મારી પ્રાર્થના કરતો. એટલે હરિબાપા ત્યારથી મને એમ થયું કે ભારતનો રાષ્ટ્રપતિ બંદગી પ્રાર્થના આવું કંઈક કરે તો આપણે તો શું કહેવાય. એટલે બહુ જે કંઈ છે એમાં મજા છે. માનવું ન માનવું એ આખી જુદી વાત છે, પણ કોઈનું મંદિર તોડો, મસ્જિદ તોડો, મગર કોઈ કા દિલ મત તોડો. કોઈનું દિલ દુભાઈ એવું ક્યારેય વર્તન ન કરો. એટલે દાડો જીવન કહે છે. હું કહે એ હું તો ગોકુળની ગોવાલો એ કાના તમે શેના માંગો દાન? એ હું ગોકુળની ગોવાલો હે કાના તમે શેના માંગો દાન? એમ દાસી જીવન ભજે સદગુરુ ભીમને એ આ છે બધોય પ્યાલો પાયાના દાસી જીવન ભજે સદગુરુ ભીમને ગુરુએ મને પ્યાલો પાયાના છે. આ પ્યાલો કેવો હોય છે? આ પ્યાલો કોઈ ઘાટણનો નહોતો, ચાંદીનો નહોતો, સોનાનો નહોતો, સ્ટીલનો નહોતો, પિત્તળનો નહોતો. કારણ કે ઘાટનો જ નહોતો, અઘાટ પ્યાલો હતો. અને ઘાટના પ્યાલાથી તો મોઢે મંડાય. ઘાટનો પ્યાલો જે હોય એ મોઢે મંડાય, પણ અઘાટ પ્યાલો એટલે અહીંયા દાડો ત્રિકમ સાહેબ એનો પુરાવો આપે છે કે આ તો શ્રવણેથી રીડ્યો અને આ રુદિયામાં ઠેરાણો, પછી આ દેહમાં થઈ ગયો ઝણકાર. એ પ્યાલાની વાત અમારા દાડો જીવન એમ કહેતો હોય કે આ બધી પ્યાલા વિધાના છે પ્રમાણ. તો હવે ચા પાણી આવ્યા છે તો અમે પણ થોડુંક અને પછી આપણે એક રાઉન્ડ તમે એમ કરશો.